રાજકોટમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે। શરદી ઉધરસના કેસમાં સતત વધારો યથાવત જોવા મળી રહ્યો છે। ઠંડી વધતા શરદી અને ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે। આ સપ્તાહમાં શરદી અને ઉધરસના હજારો કેસ પાર થઈ ચૂક્યા છે। હાલ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને જેને લઈને ઠંડી વધતા શરદી અને ઉધરસના કેસોમાં પણ વધારો નોંધવામાં આવી રહ્યો છે। રાજકોટમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે, જેને લઈને શરદી ઉધરસના કેસો દિન પ્રતિદિન વધારો નોંધી રહ્યા છે। આ સપ્તાહમાં શરદી અને ઉધરસના 1000થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। હાલ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં રાજકોટની વાત કરીએ જેમાં રોગચાળાએ ફરી પણ માથું ઉચક્યું છે, જેમાં શરદી ઉધરસના કેસો સામે આવતા ચકચાર મચી છે। આ સપ્તાહમાં જ શરદી અને ઉધરસના હજારો કેસો નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।